અને મોસ્કોથી સીધા બોમ્બે. એટલે મોસ્કો એરપોર્ટ ઉપર ઉતર્યા. હવે મોસ્કોમાં 3-4 એરપોર્ટ છે. એટલે એક એરપોર્ટ એવું હતું કે ત્યાં ખબર નહીં શું વ્યવસ્થા, પણ એને સ્મોકિંગ રૂમ ન મળી. એટલે એને સેક્રેટરીને પૂછ્યું કે તું નેટ ઉપર ચેક કર કે આ એરપોર્ટ ઉપર આપણે સિગરેટ પીએ તો ફાઇન કેટલી થાય. એટલે એને રૂબલ્સમાં ચેક કર્યું એટલે ખબર પડી કે લગભગ 1.25 લાખ જેટલી થાય. લાવ સિગરેટ. બિંદાસ પી લીધી. સીસીટીવી કેમેરામાં આવી ગયા એટલે ઓફિશિયલ્સ આવી, યુ કાન્ટ સ્મોક હિયર. તો કે ફાઇન આપી દે. સિગરેટ પૂરી કરી લીધી. આવા માણસ, એની પાસે અમારે વ્યસન મુક્તિની ફિલ્મ બનાવવાની. That was a challenge. પણ અમે આખો કોન્સેપ્ટ એમને કીધો ને અમારા સંતો, એટલે એમને ગમ્યું કે વાત સારી છે. પછી તો કે ફિલ્મ સ્ક્રિપ્ટ લખાણી, એમને બનાવી ફિલ્મ. એટલે ફિલ્મ એટલે 25 જ મિનિટની. પેવેલિયનની અંદર આપણે ફેસ્ટિવલના બધા પેવેલિયન્સ હોય, એમાં 15 મિનિટની 20 મિનિટની જે ફિલ્મ્સ હોય એવી હોય. એટલે એમણે એ ફિલ્મ બનાવતા સંતો સાથે સહવાસ થયો, એમની સાથે વાતચીત, પ્રેરણા. તો એ રિડ્યુસ કરતા 30 સિગરેટ ઉપર આવ્યા. See, when you think different, it has the power to change yourself. 30 સિગરેટ ઉપર આવ્યા. પણ પછી એમને સંતોને મોઢે કીધું કે હવે તમે મને એક પણ સિગરેટ ઓછું કરવાનું કહેતા ના દે. I will come to the last oxygen of my life. પછી 2016માં મેં સેલિબ્રેટ કર્યો 10 દિવસનો ફેસ્ટિવલ. સુરત ત્યાં આવ્યા અને ત્યાં મહંત સ્વામી મહારાજને રૂબરૂ મળ્યા. અને મહંત સ્વામી મહારાજને મળ્યા અને પ્રથમ જ દર્શન, સંતો એમને બેકગ્રાઉન્ડ આપેલું કે આ વ્યક્તિનું આ બેકગ્રાઉન્ડ છે. મહંત સ્વામી મહારાજે એમને માથા ઉપર હાથ મૂકીને કીધું મક્કમતા રાખજો, છે એ જતું રહેશે. મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે ભાવ, જે આધ્યાત્મિકતા એમને ખૂબ સ્પર્શી ગયું. અને ત્યાં જ એમને પ્રેરણા મળી. 2016 December, today is 2023 April, May. He has not touched a cigar. એના વાઇફ તને ખબર પડી, તેના વાઇફ તો ઘરે ધુસકે રડે. પહેલા તો બિલીવ ના થાય, પણ એક આખો દિવસ ગયો તો જોયું કે મારા હસબન્ડે એક પણ સિગરેટ પીધી નથી. બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, તો શી ફેલ્ટ લાઈક ચમત્કાર તો થયો જ. હવે આ અરવિંદ બબ્બલ એમ કહે છે કે કોઈ સિગરેટ પીતું હોય ને તેનો ધુમાડો મને નથી ગમતો. એટલે આવું હોય. વોટ અ ચેન્જ. એમણે એમના 30-40-50 ફ્રેન્ડ્સને ઇન્સ્પાયર કરીને, વાત કરીને, મોટિવેટ કરીને સિગરેટનું વ્યસન છોડાવ્યું છે. સાથે સાથે એમને એમ થયું કે ઇફ આઈ કેન મેક ધીસ ચેન્જ, આઈ કેન મેક અ બિગર ચેન્જ ઓલ્સો. એ પોતે કહેતા કે મારો સખત ગુસ્સો સેટ ઉપર, એક્ટિંગમાં, ડિરેક્શનમાં, સેટિંગમાં સેટ પણ ફેરફાર હોય એટલે એનો ગુસ્સો આસમાને પહોંચી જાય. અને કોઈ આજુબાજુ 10 ફૂટની રેન્જમાં ઊભું ના રહી શકે. એકદમ કૂલ ડાઉન થઈ ગયો. માય વાઇફ, માય ફેમિલી, મારો સ્ટાફ, ઓફિસ બધા અત્યારે બહુ જ રાજી છે કે સાબ બહોત બદલ ગયે. તો જો મોટો ફેરફાર આપણામાં શક્ય છે, થઈ શકે છે. એટલે આપણે જે ચેન્જ લખીએ ને એ ચેન્જ આપણે પ્રેક્ટિસ કરશું તો થઈ જશે. એ શક્ય છે. એટલે થિંક ડિફરન્ટમાં સી બીકેમ સક્સેસફુલ ડિફરન્ટલી. કેવી રીતે? અ બેટર ફેમિલી પર્સન, અ બેટર વર્કિંગ કલીગ. કારણ કે ગુસ્સો અને સિગરેટ ઓછા થઈ ગયા, 0 થઈ ગયા. તો પહેલો મુદ્દો છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ, સક્સીડ ડિફરન્ટમાં સુધારો મારામાં જરૂરી અને શક્ય છે. બીજો મુદ્દો, when you think different, you succeed different. કેવી રીતે? તો એક આ પર્સનલ લાઈફની વાત કરે કે ભાઈ મારા જીવનમાં સુધારો જરૂરી અને શક્ય છે. બીજી વાત, બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. થિંક ડિફરન્ટ. આપણે બેઠા છીએ બધાને ઇનવેરેબલી, આઈ કેન ટેલ વિથ ઓલ કોન્ફિડન્સ કે આપણા જીવનમાં 2, 5, 15 સંબંધો બગડેલા છે. માણસ છીએ, આપણો વાંક હોય, સામેવાળાનો હોય. કોન્સેપ્ટ શું છે થિંકિંગ ડિફરન્ટમાં? રિલેશનશિપ્સ કેન બી ઇમ્પ્રુવડ. ખાલી અત્યારે માનવાનું છે. ડુ યુ બિલીવ? તો મારી સાથે બોલજો, સંબંધો સુધરી શકે છે. આપણા તરફથી થોડો પ્રયત્ન કરવાનો છે.
એની માટે પણ 200 વર્ષ પહેલા અમારા ગુણાતીયન સ્વામી લખ્યું છે, જો આપણે એના થઈ જઈએ તો એ આપણા થઈ જાય. એ કળા છે. ઘણા વ્યક્તિઓમાં કળા હોય છે. દે આર સ્માર્ટ ઇન હ્યુમન રિલેશન્સ. જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લે, જ્યાં શાંત રહેવાનું ત્યાં શાંત રહી દે, જ્યાં નીચી નજર રાખીને સ્વીકારી લેવાનું ત્યાં નીચી નજર રાખીને સ્વીકારી લે, અને છતાં બીજા રૂટ ઉપરથી સોફ્ટલી પોતાનું મન ધાર્યું પણ કરાવી શકે. એક કળા છે. એ વ્યક્તિને કોઈ ગાળ દે તો ગાળ સાંભળતી વખતે પણ હસી લેવું એક કળા છે. અને ગાળનો પણ જો ઉપયોગ કરવો એ તો બહુ મોટી કળા છે. આપણા દેશના જે સર્વોચ્ચ વ્યક્તિ છે ને એની પાસે આ કળા છે. એમને કોઈ ગાળ દે, he has a knack of turning that into a huge vote bank. એક બહુ મોટી કળા છે. સામાન્ય કળા નથી. ગાળની સામે ગાળ નહીં દેવાની, ગાળનો ઉપયોગ કરવાનો. આવી ઘણી બધી લૌકિક કળા છે કે જેમાં તમે કોન્ફિડન્ટલી કોઈ પણ સંબંધ સુધારી શકો છો. એટલે યોર હોમવર્ક નંબર 2 ટુડે ઇઝ, આજે રાતે તમે જ્યારે પહેલો મુદ્દો લખવા બેસો ત્યારે બીજો મુદ્દો લખવાનો કે મારે આ 5-7 વ્યક્તિઓ સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન અથવા ઈગો ક્લેશ અથવા એટીટ્યુડ ક્લેશ રહે છે, તો આમાંથી હું એક વ્યક્તિ આજે નક્કી કરું છું કે ઇન 1 વીક આઈ વિલ ટ્રાય ફ્રોમ માય સાઇડ ટુ ઇમ્પ્રુવ ધ રિલેશન્સ. અને સી યુ બીકમ અ ડિફરન્ટ પર્સન એન્ડ યુ વિલ સક્સીડ ડિફરન્ટલી. સંબંધો સુધરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1300 થી પણ વધારે સંસ્થા ઊભી કરી. આ તમારે જોલી જીમખાના એક સંસ્થા છે ને, આવી નાની મોટી 1300 સંસ્થાઓ. એકનું સંચાલનમાં કેવું થાય છે સાંજ પડે મનોજભાઈ? એકનું આ સંચાલન વહીવટ વ્યવહારમાં આ 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર અને અક્ષરધામ. 1300. ઘણા સારા ડેવલપર્સ અને બિલ્ડર્સ અમે મળીએ ને તમે હું એને એક જ પ્રશ્ન પૂછું, 1300 જમીન પર્પસફુલી આ આંખથી તે જોઈ હોય તો મને કે. હજી સુધી મને કોઈ આ નથી પાડી. હા તો એમ પૂછું, ગમે તેવા મોટા બિલ્ડર અને ડેવલપર હોય 1300 જમીન ઉપર પર્પસફુલી પગ મૂક્યો હોય, ફરવા ગયા હોય ગાર્ડનમાં વોક લેવા ગયા હોય એવું નહીં કે ભાઈ આનું કંઈક હોય તો જુઓ ને, કંઈક હોય તો કંઈક કરીએ વિચારીએ, એમ એવા પર્પસથી. પછી કર્યું ના કર્યું ચેપ્ટર 2. પર્પસફુલી એ જમીન ઉપર આમ પગ મૂક્યો હોય 1300 જમીન ઉપર, એ આંગળી ઊંચી કરો. ત્યારે કોઈ આંગળી ઊંચી ના કરે. પ્રમુખ સ્વામી મહારાજે 1300 જમીન ઉપર 1300 પ્રોજેક્ટ પૂરા કર્યા. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ, બાંધીને વેચવાના નહોતા. નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. એટલે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી. તમે બિલ્ડર કહેવાય, માસ્ટર બિલ્ડર. આ હું બેકગ્રાઉન્ડ એટલા માટે આપું છું, સમજજો. આ બેકગ્રાઉન્ડ હું એટલા માટે આપું છું કે 1300 પ્રોજેક્ટ કર્યા હોય એટલે કેટલી વ્યક્તિઓ સાથે વહીવટ વ્યવહાર કર્યો હોય, કેટલી વ્યક્તિઓ સાથે મિટિંગો કરી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 100 કરતા વધારે આર્કિટેક્ટ સાથે પ્લાન ડિસ્કસ કરેલા છે. 100 કરતા વધારે કોન્ટ્રાક્ટર સાથે બેસીને ડિસ્કસ કરેલું છે. એ વ્યક્તિનો અનુભવ કેટલો. એ પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું કહું, ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. સંબંધો સુધરી શકે છે મુદ્દો આપણે ચર્ચીએ છીએ ને, એમાં મુખ્ય મુદ્દો છે કોઈનું પણ અહિત ઈચ્છવાનું નહીં. એ છે હું છું. એ વ્યક્તિ એના નસીબનું, એના પુરુષાર્થનું, એની ઉપર થઈ જે ભગવાનની કૃપા, એનું એ ફળ ભોગવે છે અને આનંદ કરે છે. હું મારા નસીબનું, મારી મહેનતનું અને મારી ઉપર થઈ ભગવાનની કૃપા, એનું ફળ હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ, ફિનિશ. આમાં ઈગો નથી, પણ ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ છે. ઇઝ નોટ ઈગો. એ શું કહેવાય? ક્લેરિટી ઓફ પર્પઝ ઓફ લાઈફ. એ છે હું છું. કોઈની સાથે ઈર્ષ્યાનો ભાવ જ નથી.
કોઈની સાથે અભાવગુણની વાત જ નથી. એમાં મગજ બગાડાય નહીં, એમાં મગજની શક્તિ બગાડાય નહીં. એટલે મીટ એન્ડ ગ્રીટ એવરી પીપલ વિથ અ સ્માઇલ. પ્રોફેશનલી પણ એર હોસ્ટેસીસ બધા સ્માઇલ કેવી આપે છે? જેમ તમારે 20 વર્ષનો સંબંધ હોય ને એવો સ્માઇલ આપે. હા, એનું પ્રોફેશન છે. એન્ડ દે આર અપ ટુ ધ માર્ક. એનું પ્રોફેશન છે ને કરવું છે, કરે છે. તો આર્ટિફિશિયલી પણ લોકો એટલું કરી શકે છે. તમે નેચરલી થોડુંક પણ કરો ને તોય તમારા સંબંધો બહુ સારા રહે. પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. સવાર બપોર સાંજ મુલાકાત આપતા. 40 lakhs, 4 million. અને બધાને પ્રશ્નો સાંભળ્યા અને એનો ઉત્તર. એમનો જનસંપર્કનો અનુભવ કેટલો બધો. એમણે એક સરસ વાત રજૂ કરી, સંબંધો સુધરી શકે છે એની માટે. પ્રમુખ સ્વામી મહારાજ બેલ્જિયમમાં હતા. ડોક્ટર શાહના ઘરે એમનો ઉતારો હતો. એમને કહ્યું કે સ્વામી, કોઈ વ્યક્તિની એક નેગેટિવ વાત, એનો અવગુણ, એનો કોઈ ફોલ્ટ એકવાર નજરમાં આવે પછી કાયમ આપણે એ વ્યક્તિને એ નજરે જ જોઈએ કે આવો. કોઈ એ વ્યક્તિની સારી વાત આપણને કરવા આવે ને તો આપણે કઈક વાત તારી બરોબર છે, પણ હું તને એક વાત કરું. એ આપણો મૂળભૂત સ્વભાવ. એને કહેવાય કાગડાનો સ્વભાવ. શું કાગડા છે ને પેલા ઢોરને ચાંદુ પડે ને એટલે ત્યાં જ ચોંટે. પ્રમુખ સ્વામી મહારાજ એક કહેવત બહુ સરસ બોલતા. કાગડો હોય ને ઢોરના ચાંદા ઉપર ચોંટે અને વાછડું હોય ને એ ગાયના આંચળે. એટલે એને દૂધનું સુખ આવે અને પેલાને લોહી અને માંસની ગંધ આવે. એમ આપણે સ્વભાવ છે ને એ વાછરડા જેવો રાખવો કે આપણે સાચી સારી વાત હોય ત્યાં જવું. ખોટી ખરાબ વાત હોય એમાં ઇન્ટરેસ્ટ તો બધાને બહુ પડે. આ લોકો ન્યૂઝપેપર વાળા ખાલી લખે ને સ્કેમ, સ્કેન્ડલ, આ શબ્દો વાપરે એટલે પહેલી નજર ત્યાં જાય ને પહેલો આર્ટિકલ એ જ વાંચવાનો. હવે તમે અંતરદ્રષ્ટિ કરો. શું થઈ ગયું? તને કોઈ ફેર પડતો નથી, થયું કે ના થયું. ઇટ ડઝન્ટ મેક યુ એની ડિફરન્સ. અને અમથામથી KL રાહુલને કેમ T20ની ટીમમાં નહીં લીધો હોય? નથી લીધો બિચારાને. વર્લ્ડ કપ રમવા નથી જવાનું ગઈકાલના સમાચાર પ્રમાણે. હવે તને BCCI એ પૂછ્યું નથી, તું BCCIની કમિટીમાં નથી, અને આની ચર્ચા તું ઓફિસમાં બપોરે ટી ટાઈમ વખતે 2:30 વાગે તું 10-15 મિનિટ કરી. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, યુ આર વેસ્ટિંગ યોર એનર્જી, યુ આર ઇવન વેસ્ટિંગ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર ઇન ધી હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ. અહીંથી બધા સંબંધો બગડે છે. ડોન્ટ ડિસ્કસ પીપલ. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ડિસ્કસ પોઝિટિવલી. Those people who discuss people are cheap minds. Those people who discuss events are average minds. And those people who discuss ideas are great minds. તો તમારા સંબંધો કોઈ દિવસ બગડે નહીં. તો સંબંધો વ્યક્તિઓ સાથે બગડે એમાં હું ખાસ એક વાત કરું છું. આપણા મોબાઈલમાં તો 500, 800, 1000, 2000 જેટલા નંબર હોય. એટલે એમાંથી 25 વ્યક્તિ સિલેક્ટ કરી લેવાની કે આ 25 વ્યક્તિ મને મારા જીવનમાં જોઈએ કોઈ પણ સંજોગોમાં, તો મારા જીવનમાં મને આનંદ રહે. પછી આપણો ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ 2-4 ફ્રેન્ડ્સ હોય, 2 વર્કિંગ કલીગ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ નેબર હોય, વોટ એવર, કોઈ તમારા મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિ હોય, વોટ એવર. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવા. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવા. 30 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવા. મોર્નિંગ વોક ગ્રુપમાં 1-2 વ્યક્તિ, વોટ એવર. 25 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવા. 30 વ્યક્તિઓ લાઈફમાં સિલેક્ટ કરી લેવા. એ 25 વ્યક્તિ મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં જોઈએ, મારા જીવનનો હિસ્સો છે. પછી એ 25 વ્યક્તિ સાથે બધું કોમ્પ્રોમાઇઝ. એની ભૂલ હોય તો આપણે સોરી કહેવાનું, કારણ કે વી વોન્ટ ધ પર્સન ઇન માય લાઈફ. અહીંયા રિલેશન્સ મેન્ટેન થાય. અને એકવાર એ વ્યક્તિને મને ખબર પડે ભૂલ મારી હતી છતાં એને સામેથી મને ફોન કર્યો. ભૂલ મારી હતી છતાં એને ગણકાર્યું નહીં અને મને સ્માઇલ આપી દીધી. પછી જે બંને જણા વચ્ચે બોન્ડિંગ થાય ને, દેટ ઇઝ અ ગ્રેટ બોન્ડિંગ. રિલેશનશિપ્સ આવી રીતે સ્ટ્રોંગ થાય. સામેવાળી વ્યક્તિની ભૂલને સ્વીકારીને મોટું મન રાખવું. 100માંથી 99 ભૂલ તો એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો છો. એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિઝન હોય. બાકી 99 ભૂલ તો
ચલાવી લેવાય એવી છે, કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે. આપણે થોડે ભૂલ નથી કરવાના. એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ્સ. બાકી બધામાં ફોલ્ટ છે. આપણે શું કહે છે, હું આમ કીધું કે આ આંગળી આમ, તો આપણે 3 કઈ બાજુ છે? આપણી બાજુ છે. તો આપણામાંય ફોલ્ટ છે. એટલે ફેમિલી મેમ્બર્સ એ 25 વ્યક્તિઓના ફોલ્ટ જ નહીં જોવાના. એ 25 વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાની. તો તમને જીવનમાં આનંદ આવશે. તો સેકન્ડ મુદ્દો આ છે, થિંક ડિફરન્ટમાં. આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું. ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ. કે સંબંધો સુધરી શકે છે. એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવી છે. ઇટ ઇઝ કોલ્ડ ધ ટેક ફોર્મ્યુલા, TAAC. T is tolerance, A is acceptance, another A is accommodation or apologies, and C is compromise. આ ફોર્મ્યુલા પર બધાય ચાલવું જ પડે. ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ. હું ખોટું સહન કરું જ નહીં. સાચું હોય ને, મારી ભૂલ હોય ને તો તું મને ઝેરમાં લાફો મારી દેજે. બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને, ખોટું એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય, ઝૂકી દેવાનું. તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, યોર MBBS, everything goes to dustbin. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાનો. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની. 2 દિવસ પછી શાંતિથી બેસવાનું. પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી. એવું શાંતિથી વાત કરો ને તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin, your MBA gold medal goes in dustbin. કચરો થઈ ગયો. આ થિંક ડિફરન્ટ when it comes to સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે, બપોરે, જ્યારે. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સ. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવ. બધાએ 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન્ટુ હર ઇન-લોઝ હાઉસ. બધા સ્તબ્ધ થઈ ગયા. જો પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. તા રોજ કરીએ જ છીએ, આ જ કરીએ છીએ. વન ઓફ ધ, કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. અઠવાડિયે આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજના અડધો કલાક વાતો કરીશ. તો કરો શું એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કંઈ. રોજ અડધો કલાક વાત કરો. તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે. Because the amount of money that you have in your bank account when you die is the extra work you did you shouldn't have done.
or if at all you did, you should have spent in some good cause. એટલે શું, તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા છે ને એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું, તમારે એકચ્યુઅલી કરવાની જરૂર નહોતી. અને ધારો કે કરી પણ નાખ્યું તો તમારા મરતા સમયે તમારા પૈસા માટે તમારે બે જ ચોઈસ છે, આઈધર લીવ ઇટ ઓર ગીવ ઇટ. કાં તો છોડીને જાઓ કાં તો આપીને જાઓ. કઈ ચોઈસ વધારે સારી છે? આપીને જાઓ વધારે. હું એમ નથી કહેતો તમે બધું આપી દો, તમારું ફેક્ટરી, તમારો ધંધો તમારા સંતાનો માટે રાખો, એને ચાન્સ મળે, એને તૈયાર પ્લેટફોર્મ મળે, આગળ વિકસાવી શકે, એ રીતે જ બધા આગળ ધંધા વિકાસ પામે. પણ એમાંથી થોડુંક તો તમે આપી શકો છો ને. તો આપણે અહીંયા બધા બેઠા છીએ એ કંઈક રીતે આપણે સમાજ સેવા કરી શકીએ છીએ, અને કરીએ તેનો આનંદ છે. મેડિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી આ પ્રૂવ થયેલું છે કે તમે સમાજ સેવામાં જોડાઓ એ તમે ડિસ્ટ્રેસ થાવ છો, તણાવ ઓછો થાય છે, તમે ડિપ્રેશનમાં હો તો તમે બહાર આવી શકો છો. અમેરિકામાં સારા સારા ડોક્ટર્સ છે, ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં લખે કે આ દવા 1, દવા 2, તમે એમની પાસે જાઓ દર્દી તરીકે નિદાન કરીને, પછી લખે કે 2 hours ઓફ સેલ્ફલેસ સોશિયલ સર્વિસ એવરી વીક, દર અઠવાડિયે 2 કલાક સેવા કરવી. એ દવા તરીકે પ્રિસ્ક્રિપ્શનમાં લખવાની શરૂઆત થઈ ગઈ, કારણ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયું કે તમે જ્યારે નિસ્વાર્થ સેવામાં પરોવાઓ છો ત્યારે તમારું મન હળવું થાય છે, તમે ડિપ્રેશનમાંથી બહાર આવો છો, સ્ટ્રેસ અને ટેન્શન દૂર થાય છે. તો એ શ્રદ્ધાથી કરવાની વાત છે. ચોથી અગત્યની વાત, લાઈફ ઇઝ બ્યુટીફુલ. વર્ક લાઈફ બેલેન્સ, વ્યવસાય અને પરિવાર વચ્ચે બેલેન્સ બરોબર રાખજો. સવારે 8 વાગ્યાથી તમે, વોરેન બફેટે બહુ સરસ વાત કરી, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, $100 અબજ ઇન્વેસ્ટમેન્ટ છે. એમણે કહ્યું કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું એક ફેમિલી પર્સન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું, આઈ એમ અ સ્પિરિચ્યુઅલ એન્ટિટી. કેટલું સરસ ડિમાર્કેશન. આ તો ઘરે આવ્યા પછી પણ તમારા ધંધાના ફોન ચાલુ હોય, રાત્રે 11 ને 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો. ધીસ ઇઝ નોટ ગુડ મેનેજમેન્ટ, ધીસ ઇઝ નોટ ગુડ ફેમિલી લાઈફ. આ કંઈ સારું મેનેજમેન્ટ ને સારું ફેમિલી લાઈફ નથી. ધંધા અને વેપારની વાત તો એવી છે કે રાત્રે 12 વાગે તમે ચાલુ રાખો તો 12 વાગ્યાથી ચાલુ રહે, પણ તમારે નક્કી કરવાનું ક્યારે ફોન મૂકી દેવો. રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોન ઉપર ચાલુ રહો છો, વોટ્સએપ ચાલુ રાખો. તમને 12 વાગ્યા સુધી ફોન એટલા માટે ચાલુ રાખો છો કે તમને કદાચ અપેક્ષા છે કે કદાચ રાત્રે 12 વાગે પીએમઓ માંથી મારી ઉપર ફોન આવે અને કોઈક મોટો ઇસ્યુ ઊભું થયો હોય દેશમાં, જે અત્યારે થયો છે, એની માટે જો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવાય અને મારી પાસે ખૂબ માહિતી છે એવી પીએમઓને ખબર પડે, અને પીએમઓ કદાચ એ જેપીસીમાં મને મેમ્બરશિપ માટે રાત્રે 12 વાગે ફોન આવે, સવારે 6 ફ્લાઇટમાં દિલ્હી જવાનું થાય, એવી પરિસ્થિતિમાં રાત્રે 12 વાગે હું ફોન ન ઉપાડી શકું તો દેશની અસેવા થઈ જાય છે, એમ તમે સમજો છો, એટલે 12 વાગ્યાથી ફોન ચાલુ રાખો છો. તું શાંતિથી સુઈ જા. તારા જેવા એમની પાસે 140 કરોડ છે, જેને બોલાવાના હશે એને ટાઈમે બોલાવી લે છે, કોકને સીબીઆઈ દ્વારા, કોકને ઈડી દ્વારા બોલાવી લે છે. તું શાંતિથી સુઈ જા. એટલે દુનિયાભરની ચિંતા રાખવાની આપણે કોઈ જરૂર નથી. સવારના પોરમાં ઉઠે એટલે પલંગમાં બેસીને પહેલો મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરે, અને કયું બટન? હા, જો લીલું, બધાને ખબર પડી ગઈ. એટલે વોટ્સએપ ચાલુ કરે અને પછી આમ મેસેજીસ આવી જાય, આમ ચેટ્સ આવી જાય કે 15-25 ચેટ અને 40 મેસેજીસ ને બધું આવી જાય એટલે ખુશ થાય. 25 ચેટ ને 40 મેસેજ. 99% ગુડ મોર્નિંગના ફૂલડા હોય. હવે એની કહાની તમને કહું. એમાંથી એક ફૂલડું તમને ગમી જાય, એ ફૂલડું તમે બીજા ગ્રુપમાં પોસ્ટ કરો, એટલે અંકલેશ્વરથી જાય મુંબઈ, મુંબઈમાં કોકને ગમી જાય ને આગળ જવા દે એટલે પેરિસ ને લંડન જાય, લંડનથી પછી ન્યુયોર્ક જાય, ન્યુયોર્કથી નૈરોબી આવે, નૈરોબીથી દુબઈથી ને મુંબઈ થઈ અને 7મા દિવસે પાછું, જો બધાને જવાબ આવડે છે, 7મા દિવસે પાછું અંકલેશ્વર આવી જાય,
એમાં પાછો બપોરિયામાં કોઈક નવરો હોય તો એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે પાછું, એટલે નવું ફૂલડું શરૂ થાય. આના સિવાય કોઈ સવારના પોરમાં વહેલો આપણે ધંધો નથી. ઇઝ ધી મોર્નિંગ ટાઈમ ફોર ધીસ. સવારનો સમય આની માટે છે. કેટલા સરસ આપણે સારી નિંદર પછી ઉઠ્યા હોઈએ, ભગવાનને પ્રાર્થના કરીને, જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણે માનતા હોય એમની મૂર્તિ યાદ કરીને નામ સ્મરણ થોડું કરી પછી કંઈક સારા વિચારો, દિવસમાં આ 2-4 સારા કામ કરવા છે એ સંબંધી કોઈ વિચાર, એકાદ નિર્ણય લઈને આપણે બહાર નીકળીએ પલંગમાંથી. તે આવો થોડો કચરો ભેગો કરાય. આમાંથી ટાઈમ બચાવશો એટલે પરિવાર માટે તમને ટાઈમ મળશે. જોઈન્ટ ફેમિલી હતા, એમાંથી ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા, એમાંથી અત્યારે વાયર્ડ ફેમિલી થઈ ગઈ. જોઈન્ટ ફેમિલીમાં 3 પેઢી ભેગી રહેતી હતી, હવે નથી રહી શકતા. ટાઈમ કન્સ્ટ્રેન્ટ, એટલે સ્પેસ કન્સ્ટ્રેન્ટ તો આપણે સમજી શકીએ છીએ. શહેરોમાં ફ્લેટ નાનો હોય, બીજું ત્રીજું. ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા. ન્યુક્લિયર ફેમિલી એટલે શું? ખબર? ન્યુક્લિયર એટલે એટમ પેલો હોય ને, એટમમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય, એક ન્યુટ્રોન હોય. પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ હોય, પોતાનું ઓર્બિટ હોય. ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને ન્યુટ્રોન જે નાનું વચ્ચે બેઠું હોય ને, એની પાસે કોઈ ચાર્જ કે મુવમેન્ટ હોય નહીં. આને એટમ કહેવાય. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે પિતા એટલે પ્રોટોન, ચાર્જ, ધંધો, વેપાર પોતાનો ઓર્બિટમાં હોય. મધર એટલે ઇલેક્ટ્રોન, એની પાસે ચાર્જ, એ પોતાની કીટી પાર્ટીમાં હોય. અને પેલું બિચારું નાનું છોકરું ન્યુટ્રોનની જેમ ચાર્જ વગર, મુવમેન્ટ વગર વચ્ચે બેઠું હોય. પણ જેમ પેલો ન્યુટ્રોન જોયા કરે, પ્રોટોન ઇલેક્ટ્રોન બે ફરે પણ કોઈ ન્યુટ્રોનની નજીક ના આવે, એમ મા બાપ કોઈ છોકરાની નજીક આવતા નથી. અને હું તમને બધાને સાબિત કરી દઉં કે તમે બધા તમારા સંતાનોથી નજીક નથી. એ તમને હું ભર સભામાં સાબિત કરી દઉં. ઓકે, આર યુ રેડી ફોર ઇટ? પિક અપ ધ ચેલેન્જ. હું તમને એમ કહું કે બોલિવૂડના મને 10 નામ આપો એટલે તમે મને 25 નામ આપશો. યસ ઓર નો? યસ. હું તમને એમ પૂછું કે તમે આઈપીએલના મને 5 નામ આપો, 10 નામ આપો એટલે તમે 20 નામ આપશો. વિથ ફૂલ ઇન્ફોર્મેશન કે કયો પ્લેયર કેટલા કરોડમાં વેચાણો. પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે, હરે મળે છે, અને એના મિત્રો કોણ છે, એવા તમારા સંતાનોના 10 મિત્રોના મને તમે નામ આપો, તો તમે મેજોરિટી ઓફ ધેમ 99.9% ફેલ થશો. છાતી ઉપર હાથ મૂકીને હાથ ઊંચો કરો કે હું ફેલ થયો. છાતી પર હાથ મૂકીને કન્ફેસ કરો, અહીંયા સુધરવા માટે આયા છો. ચલો કન્ફેસ કરો કે મને મારા સંતાનના 10 મિત્રના નામ નથી આવડતા. હા કે ના? જો ઘણા બધા હાથ ઊંચા કર્યા, તો હવે મારે જે કહેવાનું છે કહી દઉં? શરમ નથી આવતી? એટલે પારિવારિક જીવનની ખૂબ આવશ્યકતા છે. પરિવાર માટે સમય આપવો, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવા, એટલે તમે પરિવારને સ્નેહ પણ આપી શકો અને સંસ્કાર પણ આપી શકો. બંનેની આવશ્યકતા છે. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે એક સરસ વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે દરેક પરિવારે ઘર સભા કરવી જોઈએ. આજના પ્રવચનમાંથી, આ કાર્યક્રમમાંથી તમને કોઈ વાત યાદ ના રહે, પણ આ એક વાત યાદ રહે તો તમને બધી વાત યાદ આવી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજનું આ હૃદય અમૃત, અનુભવ વાણી. પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર ઘણા મોટા કાર્યો કર્યા. દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું, અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, 1300 થી વધારે સંસ્થા ઊભી કરી. પણ આ બધા કાર્યો કરતા પ્રમુખ સ્વામી મહારાજનું સૌથી મોટું કાર્ય પૃથ્વી ઉપર, જેના લીધે લોકો પ્રમુખ સ્વામી મહારાજને એક યુગ પુરુષ કહે છે અને કહેશે, અને યુગો પછી પણ સમાજના એક એક ખૂણે પરિવાર લાભાન્વિત થતો રહેશે. એ એમની વાત છે ઘર સભા. એ ઘર સભા એટલે શું? તમારે પરિવારજનોએ અઠવાડિયામાં 2 વખત, જે તમે 3, 4, 5, 7 પરિવારજનો પરિવારમાં સાથે રહો છો, એ રાત્રે 25-30 મિનિટ માટે સાથે બેસો. વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ડિનર પ્લેટ, વિધાઉટ ધ હેલ્પ ઓફ ધ ટીવી સેટ. કેવળ આધ્યાત્મિક સેશન માટે પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો. તમને જે પણ ભગવાનના સ્વરૂપમાં શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ કરો.
પછી 10 મિનિટ તમે રામાયણ, મહાભારત, ભાગવત ગીતા, શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ વાંચો. પછી 5 મિનિટ એક્સપિરિયન્સીસ શેર કરો, શું વાત ગમી, શું વાત સારી લાગી. અને રોજ જુદા જુદા પરિવારજનોએ વાંચનનો કાર્યક્રમ રાખવાનો. અને પછી 5-10 મિનિટમાં ડેઝ હેપનિંગ્સ તમે શેર કરો કે આજે કોને શું વાત, સંતાનોને સ્કૂલ કોલેજમાં કોઈ પ્રસંગ હોય, તમારે કોઈ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવો હોય. પ્રમુખ સ્વામી મહારાજ અને ઘર સભા કહેતા અને પોતે કહેતા પોતાના વિશાળ અનુભવ પરથી કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. અને આજે તમને બધા પાસે અમે એક સોનાના થાળમાં 32 પકવાન પીરસીએ છીએ કે તમે આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયામાં 2 વખત ચાલુ કરો અને 6 મહિના તમે જુઓ, તમારા પરિવારમાં સંવાદિતતા વધશે. સાસુ વહુના ઝઘડા હશે તો એ મટી જશે. ભાઈ ભાઈ વચ્ચે વિખવાદ હશે તો એ દૂર થશે. બાપ અને બેટા વચ્ચે કોઈ ગેરસમજ હશે તો એ મટી જશે. આવા હજારો પ્રસંગો બીએપીએસ સંસ્થામાં જે પરિવારો જોડાયેલા છે ને ઘર સભાથી લાભ થયેલો છે, એ પ્રસંગો એની અનુમતિ લઈને અમે નામ ગામ સાથે ઘર સભા નામની પુસ્તિકામાં પ્રકાશિત કર્યા છે. આવા લાભ તમને થશે. This is life is beautiful. Otherwise, with 5 factories in Ankleshwar and a divorce in your life, you are a divorcee and a failure, not a successful businessman. અંકલેશ્વરમાં 5 કારખાના હોય પણ તમે છૂટાછેડા લીધા હોય તો તમે જીવનમાં ફેલિયરનું ટેગ લાગશે, સક્સેસનું ટેગ નહીં લાગે. અંકલેશ્વરમાં તમારા 10 કારખાના હશે પણ તમારા દીકરા સાથે તમારે સંવાદિતતા નહીં હોય અને દીકરો ને દીકરાની બહુ જુદા રહેતા હશે અને બોલવાના સંબંધ નહીં હોય તો તમારા 10 કારખાના માટે તમને સક્સેસનું ટેગ નહીં લાગે. સમાજ તો એમ જ કહેશે કે 10 કારખાનામાં 1500 કર્મચારીઓને સાચવી શક્યો પૈસા આપીને, પણ દીકરાને દીકરાની વહુને ના સાચવી શક્યો. એ ટેગ તો લાગશે જ. સો અંગ્રેજીમાં કહેવત છે, even if you won the whole world but if you lose your family you are a loser. તમે દુનિયા જીતો પણ પરિવારને ખોઈ બેસો તો તમે લૂઝર જ છો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભાનો આગ્રહ રાખતા હતા અને આ મહાપુરુષોના વિચારો સાથે સંમત છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામને આ ઘર સભાની ખબર નહોતી. પોતે વિચારશીલ વ્યક્તિ, દુનિયાની 48 યુનિવર્સિટી એમને માનદ પીએચડી અને ડીલીટની ડિગ્રી આપી છે અને એન્જિનિયર, સાયન્ટિસ્ટ, પીપલ્સ પ્રેસિડેન્ટ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. એમણે પોતાને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાતો અનુભવ માટેનું પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ. એનું સબટાઇટલ છે માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. એ પુસ્તકમાં એમણે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કરવા આવ્યા અને લોકાર્પણ સમારોહ સારંગપુરમાં યોજાયો ત્યારે એમણે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે આપણે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ, કેવી રીતે થાય? તો કે બ્યુટી ઓફ કેરેક્ટર gives harmony in the family. Harmonized families, they come together to make society strong. Strong societies come together to bring law and order in the nation. Such nations come together to bring world peace. એટલે શું? ચારિત્રનું સૌંદર્ય પરિવારમાં સંવાદિતતા લાવે છે. સંવાદિત પરિવારો ભેગા થાય એટલે સમાજ સબળ થાય છે. સબળ સમાજો ભેગા થાય એટલે દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા ગોઠવાય છે, એટલે કે લો એન્ડ ઓર્ડર. અને આવા દેશો ભેગા થાય એટલે વિશ્વ શાંતિ સ્થપાય. એટલે વિશ્વ શાંતિ ચારિત્ર વ્યક્તિગત જીવનમાં આવે એનાથી આવે છે. એ આ ઘર સભાથી પ્રાપ્ત થાય છે. એટલે આ પારિવારિક મૂલ્યો એની ખૂબ જરૂર છે. અને છેલ્લી 5 મિનિટમાં તમને એક વાત, લાઈફ ઇઝ બ્યુટીફુલ. સિરમોર તાજ સમાન, યોર ફેથ ઇન ગોડ. ભગવાનમાં શ્રદ્ધા રાખજો. મને દેખાતા નથી, મને અનુભવાતા નથી એટલે હું માનતો નથી, એવી નાસ્તિકતા કાઢી નાખજો. યુ વોક બાય ફેથ. તમે તમારી થનારી પત્ની સાથે પણ જ્યારે અગ્નિની સાક્ષીએ 7 ફેરા પડ્યા ત્યારે તમને કોઈને કોન્ફિડન્સ હતો કે સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલી ઉજવશું? ઇટ વોઝ વોક નોટ ઓફ લોજિક, ઇટ વોઝ વોક ઓફ ફેથ. તમે અગ્નિની સાક્ષીએ 7 પરિક્રમા ફર્યા, એ તર્કથી નહોતા ફર્યા, એ શ્રદ્ધા અને વિશ્વાસથી ફર્યા હતા. અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યું તો ચાલી ગયું કે નહીં?
10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ ચાલી ગયું કે નહીં? તો ત્યાં શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલ્યું. તો અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસથી નહીં ચાલે. ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી વ્યક્તિગત જીવનમાં પવિત્રતા આવે છે. ત્યારથી માંડીને વ્યવસાયમાં આપણને નીતિમત્તા આવડે છે. પહેલા 4 મુદ્દા લાઈફ ઇઝ બ્યુટીફુલમાં બતાવે. ચારે ચારની દ્રઢતાનું ઉદ્ભવ સ્થાન ભગવાનમાં શ્રદ્ધા છે. આપણા વ્યક્તિગત જીવનની પણ નાની મોટી કુટેવ કે ખરાબી એ ભગવાનમાં શ્રદ્ધા અને પ્રાર્થનાથી દૂર થઈ શકે છે અને એ તમને આ કક્ષા સુધી લઈ જઈ શકે છે. મોક્ષની અને સ્વર્ગની વાત આપણે નથી કરતા, દૂરની વાત છે. ફરી કોક વખત કરશું. જીવનમાં લાભ થાય, ડે ટુ ડે એડવાન્ટેજ મળે, એ ફેથ ઇન ગોડ થી થાય છે. તો લાઈફ ઇઝ બ્યુટીફુલ. તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન રામ, ભગવાન કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અમારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે આટલો સમય કાઢીને અહીંયા આવ્યા. તમે બધાએ 2.5, 3, 3.5 કલાક આજે સાંજે અહીંયા આપ્યા. તો તમને કંઈક મળવું જોઈએ, તમે કંઈક લઈને જવા જોઈએ. તો એક વસ્તુ જે લઈને જવાની છે, ઘર સભા. સ્પીક વિથ મી. ઘર સભા. રિપીટ અગેન ધ લાસ્ટ ટાઈમ. આ ઘર સભાનો પ્રયોગ અઠવાડિયે 2 વખત કરજો. અમે પણ પ્રાર્થના કરીએ છીએ આપ સર્વેનું જીવન ખૂબ સુખમય, શાંતિમય અને સંતોષમય કાયમ બને. આપ સર્વેને જય સ્વામિનારાયણ.